गुजरात के वडोदरा के बाकरोल गांव की विवाहिता की सोमा तालाब की संजीवनी अस्पताल में डिलीवरी के दौरान मौत हुई होने के बाद वडोदरा के एसएसजी अस्पताल में हंगामा देखा गया। दरअसल विवाहिता को डिलीवरी के बाद ज़्यादा ब्लीडिंग की वजह से एसएसजी अस्पताल रेफर कर दिया गया था, जहां विवाहिता की मौत हो जाने पर परिजनों ने संजीवनी अस्पताल पर लापरवाही के आरोप लगाए हैं। इस मामले हंगामा बढ़ने पर पुलिस भी मौके पर पहुंची और परिजनों ने इस मामले एफआईआर दर्ज करने की मांग की है। संजीवनी सोमा तालाबમાં મારી વાઈફને ડિલિવરીમાં દાખલ કર્યા હતા। એમને થોડો દુખાવો ઉપડ્યો હતો પેટમાં અને દવા મૂકીને પછી આખો દિવસ થોડી એક્સરસાઇઝ કરાવી, એમ તેમ કરાવ્યું। પછી એને સાંજે 5:30 વાગે જેવું એવું કીધું કે મેડમે કે સિઝર કરવી પડશે, બાળક ફસાઈ ગયું છે એમ। તો બાળક એને તાત્કાલિકમાં સિઝર કર્યું। પછી બાળકને બતાવ્યું તો થોડીક વાર પછી બાળક તો મરેલી હાલતમાં જ હતું। પછી મારા વાઈફને બ્લડિંગ બહુ નીકળતું હતું, એટલે પછી આઈસીયુમાં લઈ ગયા। પછી મને બ્લડિંગ લેવા મોકલ્યો। પછી 2 બોટલ બ્લડ ચડાવ્યા। પછી બ્લડ ચડાવીને પછી ડૉક્ટરે એવું કીધું કે એસએસજીમાં એ કરવા પડશે કે બ્લડિંગ બહુ વહી રહ્યું છે। તો પછી ત્યાંથી અમે એસએસજીમાં લાવ્યા। એસએસજીમાંથી પછી સાંજે બીજા દિવસે બાળકનું મને બતાવ્યો હતો ત્યાં આગળ સંજીવનીમાં, તો બાળક તો મરેલી હાલતમાં જ હતું। પછી તેથી જાન બીજા દિવસ કર્યું, મને બતાવ્યું વેન્ટિલેટર ઉપર જ હતું બાળક તો મરેલી હાલતમાં જ હતું। એમને કઈ હાલતમાં અહીંયા રિકવર કર્યા? એમને બ્લડિંગ નસ કપાઈ ગઈ એવું લાગતું હતું। હવે બ્લડિંગ બહુ વહી રહ્યું હતું, તો કે એસએસજીમાં લઈ જવા પડશે। અહીંયા આવ્યા પછી એમની શું હાલત શું? બહુ ગંભીર હતી હાલત સર। અહીંયા તમને ક્યારે જાણ કરવામાં આવી કે હવે નથી થયા? ક્યારે તમને? કાલે સાંજે। તમારી શું માંગ છે કે આ કોની નેગ્લિજન્સી લીધે? ડોક્ટરની ભૂલના કારણે સર, સંજીવની બેદરકારીના લીધે જ સર આ બધું થયું છે। મારા બે જીવ ગયા છે સર। ન્યાયની શું માંગણી છે તમે? એમના પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ સર। હોસ્પિટલ સીલ વાગી જવું જોઈએ। અમારું એવું માનવું છે કે બાળક બી ડિલિવરી સમયે ડેથ થયેલ હતું, એનું બી અમને પીએમ કરાયું છે એનું, એટલે અમને ખબર પડે કે શું હતું એ રીતે। અને એ લોકોને સાંજે ડિલિવરી કરી 5:56 જન્મ આપ્યો હતો બાળકનો, એવું છે। એના પછી 10:30 વાગે એમને રિફર કર્યા એસએસજી હોસ્પિટલમાં। તો એ સમય દરમિયાન એ લોકોએ શું કર્યું? જો એમને રિફર કરવા હતા, એમને કીધું બ્લીડિંગ વધારે ક્યારે એમને અહીંયા રિફર કર્યા હતા, તો આટલા ટાઈમ શું કરીએ લોકોએ? હાલ શું માંગ છે તમારી? હાલ અમારી માંગ એક જ છે, અમે તમામ ગ્રામજનો અહીંયા આગળ ઉપલબ્ધ છીએ। અહીંયા આગળ જ્યાં સુધી એફઆઈઆર દાખલ નહીં થાય ત્યાં સુધી અમે બોડી સ્વીકારણા નથી, અને અમે ધરણા કરીશું, ભૂખ હડતાળ પર બેસવું જરૂર પડે તો, જ્યાં સુધી એફઆઈઆર દાખલ નહીં થાય ત્યાં સુધી અમે જ રહીશું।